નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે વરસાદ બાદ તારાજીને. વરસાદ પછી જે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાં કેવો વરસાદ રહ્યો છે ને કઈ વિસ્તારોની અંદર, કયા રાજ્યોની અંદર, કયા શહેરોની અંદર, કયા તાલુકાઓની અંદર અત્યારે પરિસ્થિતિ બદથી બદતર છે તેની વાત કરીએ. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં મેઘમહેર. સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે લાખણીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના દાંતીવાડાની જો વાત કરીએ તો 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ક્યાં કેવો વરસાદ, તેની પરિસ્થિતિ અને તેમાં પણ વાવ અને સુઈગામની જો વાત કરીએ તો 3 ઇંચ જેટલો વરસાદ અહીં પડ્યો છે. સુઈગામની અંદર અને વાવની અંદર 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મહેસાણા પંથકમાં પણ મેઘાની મહેર જોવા મળી છે. મહેસાણા બેચરાજીમાં છેલ્લા 24 કલાકમાં 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીની જો વાત કરીએ તો અહીં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તે સિવાય સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અરવલ્લીના મોડાસામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણી તાલુકામાં 11 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના દાંતીવાડામાં 4 ઇંચ વરસાદ, વાવ અને સુઈગામમાં 3 ઇંચ વરસાદ. મહેસાણામાં મેઘાની મહેર જારી કે મહેસાણા બેચરાજીમાં 24 કલાકમાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો. નવસારીના ચીખલીમાં સરેરાશ 4 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 3 ઇંચ, ડાંગના વઘઈમાં 2.5 ઇંચ, નવસારીના વાંસદામાં 2.5 ઇંચ, જ્યારે કે અન્ય 168 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકામાં 11 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે જનજીવનને અસર પહોંચી છે. મહેસાણામાં 4 ઇંચ વરસાદ વરસ્યો, બેચરાજીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, ચીખલીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના માંગરોળ પંથકમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. ત્યારે માંગરોળના ઘેડ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે વરસાદ બંધ થતાં પાણી ઓસરવા લાગ્યા છે. જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને મોટી નુકસાની થઈ છે. તો જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો, જેમાં વંથલી, વિસાવદર અને કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વંથલીમાં ભારે વરસાદ વરસવાથી સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે. ઊંધી રકાબી જેવો આકાર ધરાવતા વિસ્તારમાં કદાચ વરસાદ ન હોય તો પણ ઉપરવાસમાંથી પાણી આવવાથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. ઘેડ પંથકમાં ઓઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત બનતા બામણાસા ઘેડ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સરકારની સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે કરોડના ખર્ચે બનેલા પાડો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીન બરબાદ થઈ ગઈ, ત્યારે બામણાસા સહિત આસપાસના અનેક ગામો કે જે સંપર્ક વિહોણા થયા છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય આપણી સાથે જોડાઈ ગયા છે. સંજય, માંગરોળમાં જે પરિસ્થિતિ સર્જાઈ, ખાસ કરીને વાત કરીએ ઘેડ પંથકની, આપણી પાસે અત્યારે શું અપડેટ છે તેને લઈને? જે માનસિક ચોક્કસથી કહી શકાય. હું આપને પ્રથમ ગેટનું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે ગેટના દ્રશ્ય છે, જે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે. ગેટ પંથકનો તમામ રસ્તાઓ હજુ પણ પેક છે. આજે બીજા દિવસે પણ રસ્તાઓમાં નીકળાય તેવી કોઈ પોઝિશન નથી. આપણે પહોંચ્યા છીએ માંગરોળ તાલુકાના છલી ગામે, કે જ્યાં તળાવનો પાળો તૂટતા જે ગામના ખેડૂતો દ્વારા પોતે તળાવનો પાળો બાંધવા મજબૂર થયા છે. ખાસ કરીને આપણી સાથે છલી ગામના સરપંચ જોડાયા છે. સરપંચ, શું કહેશો, આજે ગામ લોકોએ જે તળાવનો પાળો બાંધવા મજબૂર થયા છે, શું કહેશો? આપણે જીએસટીવી નો એટલા પાણીના અમારો જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પેલા આ 3 દિવસથી વરસાદ ચાલુ છે તો અત્યારે રસ્તા બંધ છે. તળાવનો પાળો અમારે જે પીવાની સમસ્યા પાણી આખા વર્ષ હોય, પીવાનો તળાવનો પાળો તૂટી ગયો તો જાતે અમે બાંધ્યો છે. ગામના 20-25 આગેવાનો થઈ ને જાતે બાંધી. અત્યારે અમારે રસ્તો માંગરોળ કેશોદ ને આગળ ઘેડમાં જવાનો બંધ છે. તો આપ સૌ સરકારને વારંવાર રજૂઆત કરી છે. અમારા માન્ય શ્રી ધારાસભ્ય દેવાભાઈ તથા માન્ય સાંસદ શ્રી રમેશભાઈ ધડુકવે વારંવાર રજૂઆત કે નદી પોળી થાય ને પુલિયા વ્યવસ્થિત થાય તો આ દર વર્ષે આ 30 થી 35 મને સાંભળે તેનો આને આ સામનો અમારે ઘેડને કરવો પડે.
અત્યારે ઘેડના લોકો 4-5 દિવસ પહેલા વરસાદ થયો હતો, વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો, તો દરેક ખેડૂતોએ બિયારણ વાવી ને હજારો વીઘાનું વાવેતર કરી ગયેલ છે. એ વાવેતરમાં માથે આ સેલ આવી છે, વાવેતરમાં બધું પૂરું થઈ ગયું ને અત્યારે ખેતર પણ ધોવાઈ ગયા છે. અત્યારે રસ્તો બંધ છે. આટલા સ્કૂલમાં જવું હોય તો છોકરાઓને પ્રાથમિક શાળામાં પણ જવું હોય તો તકલીફ પડે છે. મારા ગામની થલી ગામની આંગણવાડી જર્જરિત છે. તો વારંવાર રજૂઆત ને લેટર લખતા મને કોઈ નિરાકરણ આવ્યું નથી. મારા ગામમાં પંચાયત ઓફિસ પણ નથી. મારા ગામમાં હું એક ભાડે પંચાયત ઓફિસ રાખીને હું સરપંચ તરીકે એમાં બેસું છું, બરોબર. એક નાની ટુકડી રાખી છે મેં, તો મારા ગામમાં એ પણ સુવિધા નથી. તો આપ સરકારને, રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવાના ટીવીના માધ્યમથી રજૂઆત કરું છું કે આ 35 ગામના જે પાણીને નુકસાન થાય તો નદી વહેલાસર વ્યવસ્થિત પોલી છે ને પુલની વ્યવસ્થા કરાવે તો આ ખેડૂતને આનો સામનો વારંવાર પાણી ભરાતા દર વર્ષે આને પ્રોબ્લેમ રહી. ઉનાળામાં પીવાનું પાણી નથી મળતું ને અત્યારે પાણીથી અમે મૂંઝાઈએ છીએ. તો આપ સરકારને મારી કરીને ભલામણ છે ટીવીના માધ્યમથી કે આની તાત્કાલિક ને અત્યારે મારી સાથે તમામ ગામના ખેડૂતો હાજર છે. તો વ્યાસભાઈ આપણે આ ખેડૂતો માહિતી લો. તો આ હતા સરપંચ માનસી કે જેઓ કહી રહ્યા છે કે સરકારે હજુ સુધી અહીં જે આંગણવાડીનો ઓરડો નથી આપ્યો, પંચાયત ઓરડો નથી આપ્યો. આપણી સાથે ખેડૂતો પણ છે, કેટલાક ખેડૂતો સાથે શું કહેશો? આજે તમારું બિયારણ ફેલ ગયું છે. આપણે 7 દિવસના વરસાદ થયો છે, એની અંદર મેં વાવેતર કર્યું બધા ખેડૂતો. તો અત્યારે બિયારણ તો હોય હજી તો બારે માંડવી નીકળી નહીં હોય તો બધાના ખેતરો પણ ધોવાણા અને બિયારણ પણ હોય. જે માન્ય 18-19 વર્ષથી વીમાનો લડાઈ હતી એની અંદર અમને ગામની અંદર 30 જણાને અમે લડાઈની અંદર કોઈ ખેડૂત આવ્યા નથી. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમને જે આ ધોવાણા છે, પછી આ વીમા છે એ અમને આપે. અત્યારે અમારે રોડ બનાવ્યો, રોડ ટાઈડ ભરી જશે તો અત્યારે સુધી એ લોકો કોઈ ટાઈડ ભરી નથી. એમને રોડ 2 મહિના ખુલ્લો પડ્યો તો અત્યારે એ ડામરથી ધોવાઈ જશે. જો 2 વાર આવી સેલ આવે એટલે પૂરું, બરાબર. તો આ ખાસ કરીને જે આ રસ્તો છે, રસ્તો હાલ બંધ છે. હર સાલ આ રીતે ગેરની પોઝિશન છે. આ બાબતમાં શું છે? બરફ આવું થાય જયારે અમારે પાણી જોઈએ ને ત્યારે ઉપરથી અમને વંશી વાળા અને માણાવદર વાળા પાણી આપતા નથી. જયારે ઉનાળા પછી અમારે જે પાક લેવું હોય ને એ પાકની અંદર અમે માગણી કરીએ તો એ લોકોને વાંધો ઉપાડે, બરાબર, કે અમે પાણી ઘેર વાળા આપતું નથી. સાહેબ અમારે જયારે અત્યારે પાણી નથી જોતું તો એ લોકો આપણને ઉનાળામાં એ લોકો પાણી જથ્થો કરીને રાખે, બરાબર. તો અમારે જયારે શિયાળા પાકની અંદર જયારે પાણી જોતું હોય ત્યારે માણાવદર વાળા વંશી વાળા વાંધો ઉપાડે કે ભાઈ અમે પાણી ઘેરને નહીં આપ્યું. તો શું કરા નહીં આપ્યું? તો આ હતા ખેડૂત જેવું કહી રહ્યા છે. હું ફરી એકવાર આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે ગેડ પંથક છે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે અને ક્યાંય ને ક્યાંય ગેડ પંથકના લોકો પણ અહીં મૂંઝાઈ રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે ગામ છે, જે થલી ગામ, જે દેવાભાઈ માલમ એટલે કે ધારાસભ્યશ્રીનું ગામ છે, અને જે ધારાસભ્યશ્રીના ગામમાં પંચાયત ઓરડા સહિતની કોઈ સુવિધા નથી. લોકો અહીં હાલ જે તળાવનો પાડો જાતે બાંધવા મજબૂર થયા છે. ખાસ કરીને જે અહીં હું આપને બતાવવા માંગીશ કે આ જે રોડ છે, જે રોડ ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીંથી તમામ જે ગ્રામ્ય વિસ્તારના જે રસ્તા છે જે બંધ થઈ ચૂક્યા છે. જી માનસી. સંજય, જે રીતે સરપંચે વાતનો ઉલ્લેખ કર્યો કે અનેક વખત રજૂઆત કરી છે અને તેમની એક માંગ છે કે પુલ બનાવી દેવામાં આવે તો કદાચ આ પરિસ્થિતિને આપણે ખાડી શકીએ. બીજી વસ્તુ એવી છે કે ઘેડ પંથકની સ્થિતિ ન માત્ર આજની છે, આ તો 3 દશકાથી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. શા માટે તંત્ર દ્વારા તેના માટે કોઈ કામગીરી નથી કરવામાં આવતી? એ સરપંચને પૂછશો કે એમણે કઈ રજૂઆતો આ પહેલા કરી હશે, પોતાના ગામ માટે આગળ પહોંચી હશે, કોઈ નિકાલ નથી આવ્યો રજૂઆતોનો. આપણે કઈ જગ્યાએ રજૂઆતો કરી? આ તો પહેલેથી પ્રશ્ન છે. તો નિકાલ શા કારણે નથી આવ્યો? સરકારમાં કઈ જગ્યાએ આપણે ગયા વર્ષે સાંજે રમેશભાઈ ધડુક પણ આવ્યા હતા, પાણીમાં આવ્યા, એ બદલ એનો પણ આભાર. પણ જે એને રજૂઆત કરી એનું કઈ નિરાકરણ નથી આવ્યું. વારંવાર બધા ધારાસભ્યોને રજૂઆત કરીએ, સાંસદોને રજૂઆત કરીએ છીએ, પણ એ લોકો પણ રજૂઆત કરે છે પણ ઉપરથી એનો કોઈ નિકાલ નથી આવતો. આ નિકાલ પહેલા તો કે થાય ને કામ બધું પતી જાય. અને સંજય, તેમણે જે રીતે જણાવ્યું કે જેટલી અરજીઓ કરી છે કોઈ નિકાલ નથી આવ્યો અને કદાચ હવે જો આ દ્રશ્યો જોઈને પણ તંત્રની આંખો ન ખુલે તો પછી આગળ શું કહેવું એ તો ગામના લોકો પછી જવાબ આપશે. બિલકુલ, આપ જોડાને વિગતો જણાવી બદલ આપનો આભાર.